નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું લીલી મકાઈના દાણાનો ચેવડો। મારી રેસીપીને વિડીયો સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા છે એ લીલી મકાઈના દાણા છે કાઢીને રાખ્યા છે। તમે છે ખમણીથી પણ કાઢી શકો છો। મેં ચપ્પુથી કાઢીને રાખ્યા છે। ચેવડો બનાવવા માટે અહીંયા મેં છે કુકરની અંદર તેલ લેવાનું છે। કુકરની અંદર ચેવડો છે ઝટફટ બની જાય છે અને ટેસ્ટ બી ખૂબ સરસ આવે છે। હવે આપણે તેલને ગરમ થવા દેવાનું છે। આપણું તેલ છે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ, આખું જીરું, ચપટી હિંગ, મીઠા લીમડાના પાન એને મેં આવી રીતે કટ કરીને નાખ્યા છે। એનો ટેસ્ટ છે ખૂબ સરસ આવે છે। ત્યારબાદ લસણની પેસ્ટ, જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો। આદુની પેસ્ટ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે। હવે આપણે તેમાં હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખી અને મિક્સ કરી દઈશું। હવે આપણે મકાઈના દાણા એડ કરી દેવાના છે। હવે આપણે પ્રોપર મિક્સ કરી દઈશું। અહીંયા છે અમેરિકન મકાઈ હોવાથી હું ખાંડ કે સાકરનો યુઝ નહીં કરું। જો તમારે નાખ્યું હોય તો નાખી શકો છો, પણ હું સ્કીપ કરું છું। હવે આપણે છે એ 2 થી 3 મિનિટ માટે છે એ ચેવડાને ચડવા દેવાનું છે। બે થી 3 મિનિટ થઈ જાય પછી આપણે તેની અંદર છે એ દૂધની તર એડ કરવાની છે। દૂધની તર એડ કરવાથી ચેવડાની અંદર છે એકદમ ક્રીમી લુક આવશે। જો દૂધની તર ના હોય તો તમે દૂધ બી યુઝ કરી શકો છો। હવે આપણે તેની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે। અને હવે પ્રોપર મિક્સ કરી અને આપણે કુકરનું ઢક્કણ છે એ બંધ કરી દેવાનું છે। જો તમારે લીલી મકાઈનો ચેવડો બરાબર ના બનતો હોય તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો। દૂધની મલાઈ નાખવાથી ચેવડાનો ટેસ્ટ છે એ ખૂબ સરસ આવે છે। તો અહીંયા મેં 2 થી 3 વિસલ મારી દીધી છે અને આપણો ચેવડો છે એ તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી લુક આવ્યો છે। હવે આપણે છે એ લીંબુ એડ કરી દઈશું। લીંબુને છે એ લાસ્ટમાં એડ કરવાનું, તેથી તમારો ટેસ્ટ છે એકદમ સરસ રહેશે। અને હવે આપણે પ્રોપર મિક્સ કરી દઈશું। તો મિત્રો તૈયાર છે આપણો મકાઈનો ચેવડો।
જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.